સૌને મારા ચરણમ શરણમ ગચ્છામી. આજે ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગમાં 14 ડિસેમ્બર સોમવાર સોમવતી અમાસ પરમજીના ચરણની અંદર સર્વ પિતૃઓની શાંતિ માટે માગવાનો સૌથી મોટો દિવસ. પરમજીના ચરણની અંદર આજે ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગમાં દરેક પરિવાર ઉપર પરમજીના આશીર્વાદ રહે એવી મારી પરમજીને પ્રાર્થના સાથે નવા વ્યક્તિ જે ઓનલાઈન જોડાયા હોય આ વ્યક્તિને મારો પરિચય. મારું નામ પ્રતિમા ચૌહાણ. હું પેથોલોજીસ્ટ છું. પરમજીની શક્તિનો છેલ્લા 30 વર્ષથી લાભ લઉં છું. અસંખ્ય કામો પરમજીએ પાર પાડ્યા છે. ભૂતકાળની અંદર કરેલા P3Y પરમજીને વચન આપેલું પ્રતિ દિવસ 1 કલાક કાઢીને P3Y પ્રચાર કરીશ. એ માધ્યમથી મારે જે પ્રચાર કરવાનો છે તે ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ દ્વારા P3Y સમજાવવાનો મારો પ્રયત્ન છે. તમે ઓનલાઈન P3Y શીખો છો, સમજો છો અને મારી સલાહ સૂચનની જરૂર હોય મારો કોન્ટેક્ટ નંબર નોટ કરી લેજો. પહેલો નંબર છે વોટ્સએપ નંબર 7574849701. બીજો નંબર 9426444894. ત્રીજો નંબર 9327429101. આ કોન્ટેક્ટ નંબર છે કે જેનાથી તમે P3Y લાભ લેવામાં કોઈ પણ સલાહ સૂચનની જરૂર હોય સંપર્ક કરી શકો છો. P3Y શીખવા માટેના સ્થળ છે બહેનો માતાઓ ભાઈઓ જેને કહેવાય પરમધામ. આ પરમધામ ગુજરાતની અંદર 3 છે. પ્રથમ પરમધામ પ્લોટ નંબર 124 પૂનમનગર સોસાયટી, બતાર રોડ, સુરત. બીજું પરમધામ પ્લોટ નંબર 3 આનંદનગર સોસાયટી, કૈલાસનગર, સગ્રામપુરા, સુરત. ત્રીજું પરમધામ પ્લોટ નંબર 4950 વર્ધમાન ગેસ એજન્સીની સામે, SV રોડ, ઉમરગામ પોલીસ સ્ટેશન પાસે, ઉમરગામ, ગુજરાત, ભારત. આજે જે સોમવતી અમાસ છે, આજની અમાસમાં વ્યક્તિ પોતાના જીવનની અંદર મહેનત કરે છે, સફળતા પ્રાપ્ત થતી નથી. જન્માક્ષરનો સહારો લે છે. જન્માક્ષરની બધી વિધિઓ કરાવ્યા પછી પણ કોઈક જગ્યાએ તમે નાસીપાસ થાવ છો ત્યારે કોઈને કોઈ વ્યક્તિ તમને સલાહ સૂચન આપે કે ભાઈ તમારા પરિવારની અંદર પિતૃઓનું નડતર છે. તો આ બધું જ કરી ચૂક્યા બાદ કોઈ તમારા પોતાના પરિવારની સમસ્યા દૂર થતી નથી તો તમે પરમજીની શક્તિનો સહારો લઈ શકો. હિન્દુ સનાતન ધર્મની અંદર કહેવાય છે કે પરમાત્માને રીઝવવાના બહુ સહેલા છે. તમે જેવી ભક્તિ કરો એ પ્રમાણે પરમાત્મા તમને ફળ આપે છે અને પરમજીના ચરણની અંદર તમારો બોલેલો શબ્દ તમારું કર્મ છે. તો આ કર્મ જો સારું કર્યું હશે તો પરમાત્મા તમને સાથ આપે છે. પરંતુ પિતૃઓને રીઝવવાના બહુ અઘરા છે. જેના પિતૃઓ નારાજ એનો પરિવાર તારાજ થાય. આપણે પણ લૌકિક દ્રષ્ટિએ જે જીવન જીવીએ છીએ અને જીવનની અંદર ઘણા બધા અનુભવો આપણે જોયા છે કે ભાઈ ઘણા બધા પરિવારની અંદર ખૂબ જ ધન ધાન્યથી સુખી હોવા છતાં પણ એક સમય એવો આવે કે બધું નીકળી જાય છે. તો આ પિતૃઓની નારાજગી દૂર કરવા માટે તમે P3Y કરી શકો. પરમજીના ચરણની અંદર આ તકલીફો દૂર કરવા માટે તમે તમારું બાહુબળ, મનોબળ, ધનબળ, જનબળ, બુદ્ધિબળ, ભક્તિબળ બધું કામે લગાવી ચૂક્યા બાદ તમારા પોતાના પરિવારની કે નોકરી ધંધાની કે શરીરની કોઈ પણ તકલીફ દૂર કરવા માટે તમે પરમજી પાસે લાભ લેવા ઈચ્છતા હોય તો પરમજી આપેલા 11 વાક્ય જે આપણે બોલવા પડે. તો પરમજી પાસે લાભ લેવા માટેનો જે તરીકો છે જેને કહેવાય P3Y. P3Y એટલે 3 વખત P અને Y. તો પરમજીના ચરણની અંદર P3Y સુખ આપે છે, શાંતિ આપે છે, સમૃદ્ધિ આપે છે, રોગો તાળે છે, બાળકોનો બુદ્ધિનો વિકાસ કરે છે, સર્વ દોષોનું નિરાકરણ કરે છે. તો પોતાના પરિવારની અંદર P3Yથી લાભ લેવા ઈચ્છતા વ્યક્તિ 11 વાક્યો કયા? તો 11 વાક્ય હું બોલું છું, તમે મારી સાથે બોલજો. તમે તમારા ઘરની અંદર અત્યારે કોરોના વાયરસની મહામારીમાં બીજા તબક્કામાં પૂરું વિશ્વ પીડિત છે. તો એની અંદર તમે તમારા જ ઘરે પાણીની બોટલ લઈને બેસી જવું અને પરમજી પાસે માગવું.
આજે ગ્રહણ પણ છે, પરંતુ ભારતમાં દેખાવાનું નથી. પર જે કંઈ તકલીફ થવાની હોય એમાં પરમજી દરેક પરિવારનો બચાવ કરે એવી પરમજીને પ્રાર્થના. 11 વાક્ય કયા હું બોલું છું, તમે બધા મારી સાથે બોલજો. પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परमजी, मुझ पर कृपा करो. श्री झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी, આજે સોમવતી અમાસમાં આપ આપની શક્તિ આપો. મારા સર્વ પિતૃઓને પિતૃવાયથી શાંતિ મળે, એમના આશીર્વાદ મારી ઉપર રહે. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 1 રૂપિયો પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ. ઈચ્છા પૂર્ણ થતાં પકરમાં 11 નવી વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ. તો બહેનો, માતાઓ, ભાઈઓ, 9મા વાક્યમાં આપણા પોતાના જીવનના જે કંઈ કામ માગવાના છે, P3Y એટલે 3 વખત P અને Y. પહેલો P પરમજી, જે પ્રથમ આપણે દર્શન કર્યા, પરમજી જે P3Yના પ્રણેતા છે, આ શક્તિના માલિક છે. બીજો P પપ્ર એટલે કે 11 વાક્ય. ત્રીજો P પરમ અને યોગ મીન્સ Y. તો P3Y એટલે પરમજી, પપ્ર, પરમયોગ, જેમાં આપણે લાભ લેવો છે. તો 1 થી 8 વાક્ય કદી બદલાશે નહીં. 8 વાક્ય કોઈ મંત્ર નથી, શ્લોક નથી, જાપ નથી. 8 વાક્ય સીધો પરમજી અને એની શક્તિ જોડે સંપર્ક કરવાનો એક રસ્તો છે. 9મા વાક્યમાં આપણા પોતાના જીવનના કામ, તો નોકરી, ધંધો, ખેતી, પરિવાર, બીમારી, જ્યાં જરૂર પડે ત્યાં તમે પરમજી પાસે માગી લો. 3 કામ તમારા, 3 કામ મારા, કદી પરમજીની શક્તિથી પાર નહીં પડે. તો પહેલું, જે કામ તમે માગો છો આગળ જતાં તમને નુકસાન જવાનું હોય, પરમજી ઈચ્છા પૂરી કરતા નથી. બીજું, નુકસાન કરતાં કોઈ કામ પરમજી કરતા નથી. આપણો કોઈ દુશ્મન હોય તો P3Y કરો કે દુશ્મન દોષ બને. દુશ્મનને ચોક્કસ 8 પ્રકારનું નુકસાન થાય, કામ અહીંયા બનશે નહીં. P3Y ચોરી, જુગાર, સત્તામાં કામ કરશે નહીં. આ સિવાય જ્યાં કશે પણ જરૂર પડી ત્યાં તમે પરમજી પાસે માગી લો. લાભ લેવામાં કોઈ બંધન નથી. સ્નાન કરીને માગો, વગર સ્નાન કરીને માગો. બહેનો, માતાઓ પોતાના માસિક ધર્મોમાં પણ લાભ લઈ શકે. સમયસરનું બંધન નથી, ખોરાક સંબંધી બંધન નથી. P3Y હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી દરેક વ્યક્તિ કરી શકે. P3Yમાં નિયમ છે, જે કુદરતનો છે, ખાય તેનું પેટ ભરાય. જેને લાભ જોઈએ અને જાતે 11 વાક્ય બોલવાના છે. 2 કેસમાં પરમજીએ છૂટ આપી છે. 1 તરત જન્મેલા બાળક માટે અને બેભાન થયેલી વ્યક્તિને ભાનમાં લાવવા માટે. આ સિવાય જે કોઈ વ્યક્તિને લાભ લેવું છે એને જાતે માગવાનું છે. फिर भी परमजीની વાણી છે કે મેરા પ્રચાર જ્યાદાતર માતા ही करेगी. બહેનો, માતાઓ પોતે પ્રચાર કરશે તો પોતાના પતિને, પિતાને, પુત્રને, ભાઈને 60 થી 70% લાભ થાય છે. જાતે એ પોતે વ્યક્તિ માગશે તો 100% લાભ એને થાય છે. પરમજીના ચરણની અંદર તમે, હું, આપણે જે કંઈ P3Y કરીએ છીએ, કોઈ પણ કામ પાછળ તમે 90 દિવસ સુધી રાહ જુઓ. અગર 90 દિવસ સુધીમાં આપણી ઈચ્છા પૂરી નહીં થાય તો તમારા પ્રચારકને મળી તમે સલાહ સૂચન લઈ શકો. પરમધામ આવો ત્યારે તમે પોતે ફોન કરીને આવો, જેથી તમારો સમય પણ નહીં બગડે, તમારે વધારે બેસવું નહીં પડે. તો પરમજીના ચરણની અંદર 3 કામ છોડીને બધી જ ઈચ્છા પરમજી પૂરી કરે છે. તો પરમજીના ચરણમાં P3Yમાં કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી, નષ્ટ નથી, તેમ છેતરપિંડી નથી. બુદ્ધિશાળી અને મહેનતુ વ્યક્તિ માટે P3Y છે, આળસુ અને મૂર્ખ વ્યક્તિ માટે નથી. તો પરમજીના ચરણની અંદર તમે પોતે માગો છો કે હું માગું છું, તો આપણું કામ બન્યા પછી જ આપણે 10મું અને 11મું વાક્ય કરવાનું છે. તો 10મું વાક્ય, ઈચ્છા પૂરી થયા પછી પકરમાં 1 રૂપિયો પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ. તો પકર એટલે પરમજીની શક્તિનો આપણે આપણા પોતાના જીવનની અંદર નસીબ ઉપરની વસ્તુ મેળવવા માટે ઉપયોગ કર્યો, એનો આપણે કર ચૂકવીએ છીએ. અને આ કરની અંદર 1 રૂપિયો એ યુનિક છે. જેવું કામ હોય એ પ્રમાણે અને આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે બોલવું. પરિસ્થિતિ નબળી હોય તો પાણી ચડાવવાથી પણ ઈચ્છા પૂરી થાય.
તો પાણી ચડાવવાના બે તરીકા છે, એક સ્નાન કરતી વખતે, એક પીવામાં. નવા વ્યક્તિ જે આજે જોડાયા હોય, તમે તમારા બાથરૂમની અંદર સ્નાન કરવા માટે જાઓ ત્યારે 1 લીટર પાણી સમય એવું વાસણ લઈને જાઓ. તમારા નાવાની બકેટમાં ચરણમ શરણમ ગચ્છામી બોલી પાણી ચડાવી દો પરમજીને, અને એ પાણીમાં ઠંડુ ગરમ પાણી મિક્સ કરી તમે સ્નાન કરો, તમારા પોતાના રોગોથી બચાવ થશે. બીજો તરીકો છે કે પાણી એવા વાસણમાં લો, એવા વાસણમાં ચડાવો કે તમે પીવામાં ઉપયોગ કરી શકો. તો પરમજી પાસે ફૂલ ચડાવવાથી ઈચ્છા પૂરી થાય, પરંતુ હાલની મહામારીમાં બજારમાંથી ફૂલ લાવીને પરમજીને ચડાવવું નહીં. તમે તમારા પોતાના ઘરે જો ગુલાબનો પ્રયોગ કર્યો હોય અને ગુલાબનું ફૂલ હોય તેને પાણીથી સાફ કરી તમે ચડાવી શકો છો. પરંતુ પરમજીને પ્રિય છે પ્રચાર. 11મું વાક્ય, ઈચ્છા પૂર્ણ થયા પછી પકરમાં એક વ્યક્તિને 2 વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ. તો P3Y શીખવવાનું એટલે ફેક્સ, સેલેક્સ, ઈમેલ, ઇન્ટરનેટ દ્વારા, p3y.in વેબસાઇટ દ્વારા પ્રચાર તમે કરી શકો. કેલેન્ડર છે 2021ના, તો એ કેલેન્ડર દુકાને ઘરે ઘરે જઈને, ઓફિસમાં જઈને પણ તમે પ્રચાર કરી શકો. પરમજીના ચરણની અંદર આ કેલેન્ડરમાં શક્તિ છે. 11 વાક્ય છે. દરેક વ્યક્તિ પોતાનો આજનો દિવસ પસાર થવા માટે 11 વાક્ય બોલશે તો એને રસ્તો મળશે. આખા દિવસ દરમિયાન પરમજી મોટી તકલીફમાં પણ બચાવ કરે. તો બહેનો, માતાઓ, ભાઈઓ, માગ્યા વગર મમ્મી પણ આપતા નથી. પરમજી પાસે લાભ લેવો હોય તો આપણે પણ બોલવું પડે છે, 11 વાક્યમાં માગવું પડે છે. તો સૌથી સારું માધ્યમ છે ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ, જેનાથી તમે ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર, વોટ્સએપ પર પરમજીનો પ્રચાર કરી શકો. તો પરમજીના ચરણની અંદર સદેહયાત પરમજીની પણ વાણી છે કે પૂરા વિશ્વમાં દરેક વ્યક્તિ પાસે પરમજીનું નામ હોય. કરો નહીં કરો, અનુકૂળ પડે તો સ્વીકાર કરો, પ્રતિકૂળ પડે તો છોડી દો, પરંતુ એક પરમજી છે અને એમની પાસે માગવાથી ઈચ્છા પૂરી થાય છે. એ પ્રચારના માધ્યમથી જ આ ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગનું આયોજન છે અને P3Y સમજાવવાનો મારો પ્રયત્ન છે. તો પરમજીના ચરણની અંદર ત્રીજો P પરમ અને યોગ મીન્સ વાય. પરમયોગ શબ્દ સૂચવે છે કે પરમજી આપેલી યોગની ક્રિયા કે આ યોગ કરવાથી મનને શાંતિ મળે, સારી ઊંઘ મળે. ઊંઘમાં દરામણા બિયામણા સપના આવી જતા હોય, જાગ આવી જતી હોય, પરમજી પાસે તમે માગી લો. સિઝોફેનિયા, ફેનિયા, ઇન્સોમિયા, નિરોસિસ, ટેન્શન, ડિપ્રેશન, ફોબિયા જેવી બીમારી પરમજી પાસે માગવાથી દૂર થાય. આપણા બાળકને પરમયોગ કરવામાં આવે તેની બુદ્ધિ, એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિમાં વધારો થાય. યાદ રાખો, અત્યારે મોટે ભાગે બધા બાળકોની ઓનલાઈન પ્રેક્ટિકલ એક્ઝામ કે વાઇવા બધી એક્ઝામોનો સમય છે, ચાલતી હોય છે એક્ઝામો. તો પરમજી પાસે તમે માગી શકો કે આજની એક્ઝામમાં મારા બાળકને ડર, બીક, ગભરાટ દૂર થાય. તો પરમજીના ચરણની અંદર પરમયોગની 2 ક્રિયા છે. એક છે પરમ શ્વાસ, બીજી છે પરમનાદ. જે વ્યક્તિ વધારે પડતું શરીરની અંદર બીમારી છે કે ભાઈ પ્રેશર છે, તમને થાઇરોઇડ છે, તો આવા રોગોમાં પરમયોગ વધુ કરવો જ જોઈએ, કારણ તમારા હાર્ટનું પમ્પિંગ ખૂબ સારું થતું રહે છે. તો પરમયોગમાં કમર, ગરદન, માથું સીધું, આંખો ખુલ્લી, હોઠ ખુલ્લા, દાંત બીડેલા, જીભ એની જગ્યા પર, મોટી શ્વાસ લેવાનો, ધીરે ધીરે નાકેથી શ્વાસ બહાર કાઢી નાખો. આ જે પરમયોગની ક્રિયા છે એને પરમ શ્વાસ કહેવાય. તો કેવી રીતે એક કરીને બતાવું છું, ઈશારો તમને સમજવા માટે. જુઓ, મારો ઈશારો તો આમ મતલબ શ્વાસ લીધો, આમ મતલબ ઈશારો હોઠ બંધ કર્યા, દાંત અંદરથી ખોલીને, આમ ઈશારો મતલબ શ્વાસ બહાર કાઢ્યો. તો આ પરમ શ્વાસની ક્રિયા થઈ. બીજી ક્રિયા છે પરમનાદ, જેમાં આંખો બંધ થઈ જશે, હોઠ ખુલ્લા, દાંત બીડેલા, જીભ એની જગ્યા પર, મોટી શ્વાસ લેવાનો, નાકેથી શ્વાસ બહાર કાઢવાનો, ભમરો ગુંજન કરે એવો અવાજ કરવાનો. જે અવાજ થાય એને પરમનાદ કહેવાય. એક પરમયોગની ક્રિયા પરમનાદ બતાવું છું. તો પરમયોગની બંને ક્રિયા પરમ શ્વાસ અને પરમનાદ જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે આવશ્યક અનુસાર કરી શકો, પરંતુ દિવસની શરૂઆત થાય એટલે પહેલાં તમારે પરમ શ્વાસ કરી જ લેવા જોઈએ કે આ પરમ શ્વાસ કરવાથી મનને શાંતિ મળે, ઓછી ઊંઘમાં પણ શરીર સ્વસ્થ રહે, દિવસ દરમિયાન થાક ઓછામાં ઓછો લાગે. તો પરમ શ્વાસ આપણે કરીએ. બોલજો, પરમમ શરણમ ગચ્છામી, હંસમ શરણમ ગચ્છામી, અદ્વૈતમ શરણમ ગચ્છામી, આનંદમ શરણમ ગચ્છામી,
शरणम शरणम गच्छामि। हे परम जी मुझ पर कृपा करो। सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ। परम जी અત્યારે હું પરમ શ્વાસ કરું છું। આજની આ ક્રિયામાં આપ આપની શક્તિ આપો। આજે મારું મન શાંત રહે, આનંદમાં રહે, મારા સર્વ વિકારોથી મને મુક્તિ મળે। આજે મારા સ્વભાવના દુર્ગુણો કુટેવો દૂર કરજો। આજે ચલો જેની જે તકલીફ હોય તે માગી લો। જે બાળકોની પરીક્ષા હોય તો પરમજી પાસે માગી લે। આજે મારી દીકરીની પણ ENT પ્રેક્ટિકલ ઓનલાઈન એક્ઝામ છે। પરમજીને પ્રાર્થના કરું છું એવા આવ્યા છે, તેમાં પરમજી એને વધુ વધુ મદદરૂપ થાય, યાદ આવે, સારી રીતે એ પોતે આન્સર આપી શકે। તો જે તકલીફ હોય તે આપણે માગી લેવી। 10મું 11મું વાક્ય આપણી રીતે 10 પરમ શ્વાસ કરજો। તો આ પરમ શ્વાસ દિવસ દરમિયાન પણ જ્યારે જરૂર પડે તમારે કરતા રહેવું। બાળકો ભણવા માટે બેસે, અભ્યાસમાં જ્યારે પણ તમારું મન નહીં લાગે, ખોટા વિચારો આવતા રહે, ત્યારે પણ તમે પરમયોગ કરી, પરમ શ્વાસ કરી વાંચવા બેસો। પરમજીના પરમયોગની બીજી ક્રિયા પરમનાદ ક્યારે કરવી? તો શરૂઆત જે બેડમાં તમે સૂઈ જાઓ છો એ બેડમાં સવારે જાગ આવે તેવા તરત તમે બેસી જાઓ, 3 પરમનાદ કરી લો। ત્યારબાદ આખો દિવસ સારો જાય, ઓછી તકલીફ મુશ્કેલીમાં પસાર થાય, લડાઈ ઝઘડા ઓછા થાય, મન દુઃખ મતભેદ દૂર થાય, પરિવારની અંદર જે કંઈ સમસ્યા હોય તે દૂર કરવા માટે પરમજીએ જે શક્તિ આપી છે એ પપ્રને કહેવાય P3Y નિવેદન। આ P3Y નિવેદન તમે તમારા જ બેડમાં બેસીને કરી લો। દરેકે દરેક લેંગ્વેજમાં P3Y નિવેદનનું લિટરેચર ઉપલબ્ધ છે, જે તે પરમધામ પરથી તમે મેળવી શકો છો। તમને એક બતાવું છું તો તમે જોઈ શકો છો કે પરમજીના P3Y નિવેદનમાં પ્રથમ 3 પરમનાદ કરવા, ત્યારબાદ 11 વાક્યની માહિતી છે। વચ્ચે 9મા વાક્યમાં જે લખાણ છે, તમારું મારું પરિવાર છે, આ પરિવારને લગતું બધું લખાણ તૈયાર છે, પરંતુ દરેકે દરેક પરિવારની સમસ્યા અલગ અલગ છે। આપણા પોતાના પરિવારની જે સમસ્યા હોય તે દૂર કરવા માટે વચ્ચે જ્યાં જગ્યા છોડી છે ત્યાં તમે માગી લો। 10મું 11મું વાક્ય તમે તમારી રીતે બોલો। જે વ્યક્તિ સવારે P3Y નિવેદન કરી 11 વાક્ય પૂરેપૂરા બોલે છે એને દિવસ દરમિયાન 5 વખત પરમયોગ ફ્રી મળે છે। આ પરમયોગ ક્યારે કરવો તેની પણ હું માહિતી નવા વ્યક્તિને આપું છું। તો 3 પરમનાદ આજના દિવસ માટે। આજે સોમવતી અમાસ ગ્રહણ પરમજીના ચરણની અંદર વિના વિઘ્ને પાર પડે અને પરમજીને પ્રાર્થના કરીએ કે મારા ગયેલા સર્વ પિતૃઓને આપ શાંતિ આપજો, એમના આશીર્વાદ રહે। તો બધા પરમજી પાસે 3 પરમનાદ કરી આખા દિવસનું માગી લેજો। 3 પરમનાદ આજના દિવસ માટે। परमं शरणं गच्छामि, हंसं शरणं गच्छामि, अद्वैतं शरणं गच्छामि, आनंदं शरणं गच्छामि, शरणं शरणं गच्छामि। हे परम जी मुझ पर कृपा करो। सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ। परम जी અત્યારે હું આપના પાવન ચરણમાં P3Y નિવેદન કરું છું। આજના દિવસના
ભોજન પાણી તથા પીથરીવાયમાં આપ આપની શક્તિ આપો. આજે મારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે. આજે બીમારી દૂર કરજો. આજે મારી રોજીરોટીમાં બરકત આપજો. આજે ઓનલાઈન અભ્યાસમાં મારા બાળકનું વધુ ને વધુ મન લાગે, એની બુદ્ધિ એકાગ્રતા સ્મરણ શક્તિ વધારજો. આજના પેપરમાં મારા બાળકને સફળતા આપજો. આજે સોમવતી અમાસમાં મારા સર્વ પિતૃઓના આશીર્વાદ આપ મને આપજો. આજે અમાસમાં મારી ચાલો જે તકલીફ મુશ્કેલી તે તમે માગી લેજો. ડોસોના નડતરના કારણે પરિવારે એક આર્થિક નોકરી ધંધાની સમસ્યા હોય, જે કંઈ હોય તે આપણે માગવું. 10મું 11મું વાક્ય આપણું કામ બને પછી બોલવાનું છે. પપિત્રીભાઈ નિવેદનમાં આખો દિવસ સારો જાય એના માટે તમારે બોલી રહેવું. પરમજી પાસે આપણે જે કંઈ માગીએ છીએ બધું જ પરમજી ભોજન પાણીમાં આપે છે. ત્યાં સ્ટીકર રસોડા પર લગાવી દો. રસોઈ બનાવો ત્યારે ચરણમ શરણમ ગચ્છામી જેટલું બધું સ્મરણ કરશો એટલી વધુ શક્તિ પરમજી ભોજન આપે છે. આ ભોજન પરમજીને તમે અર્પણ કરો. અર્પણ વિધિ 4 વાક્યમાં ગરમ હોય ભોજન તો દૂરથી, ઠંડુ હોય બાઉલમાં રાખતા હોય તો હાથ અડાડી પરમજીને અર્પણ વિધિ કરો. અર્પણ વિધિ 4 વાક્યમાં હે પરમજી મુझ પર કૃપા કરો. શ્રી ચુકાકર પરમજી કો નમસ્કાર કરતી હું. પરમજી આજે આ ભોજનમાં આપ આપની શક્તિ આપો. મારા ઘરે ખાનાર વ્યક્તિ નિરોગી રહે. તો આપણા પરિવારની અંદર જે કંઈ બીજી સમસ્યા હોય કે ભાઈ મંદિર છે, મદિરાઓ છલકાય છે, સંતાન છે પરંતુ શૈતાન બન્યા છે, અને જ્યારે સંતાન તરફથી તકલીફ વધે ત્યારે માતા પિતાનું જીવન પાયમાલ થાય છે. તો પરમજી પાસે તમારા પરિવારની જે કંઈ સમસ્યા હોય એમાં તમે માગી લો. તમારા દોષોના નડતરના કારણે તમારા પરિવારની અંદર જે કંઈ સમસ્યા હોય તે પણ આજે દિવસના 5 વાર પરમયોગ કરો ત્યારે માગી લેવું. તો પરમજીના ચરણની અંદર ભોજન અર્પણ વિધિ આપણે કરી, પરમજી પાસે માગ્યું. આખા દિવસ દરમિયાન 5 વખત યોગ ફ્રી છે. ક્યારે કરવો? તો પહેલો પરમ યોગ તમારું સ્નાન ઇત્યાદિ દૈનિક ક્રિયા પતી જાય, પરમજી પાસે બેસી જાઓ, 3 પરમનાદ કરો અને તમે પરમજી પાસે માગી લો. આજે સોમવતી અમાસ છે તો આજના અમાસમાં સર્વ દોષોનું નડતર દૂર થાય એના માટે પણ માગતા રહેવું. બીજો પરમયોગ ભાઈઓ કે બહેનો ઘરની બહાર નીકળે કે બાળક પણ ઘરની બહાર નીકળે, માસ્ક પહેરીને જાઓ, પાણીની બોટલ લઈને જાઓ, સેનિટાઈઝરની બોટલ લઈને જાઓ. તમે જોબ પર જાઓ છો, સવારે જાઓ છો, રાતે જ ઘરે આવો છો તો તમારું જમવાનું, તમારું ટિફિન જે કંઈ છે એ પણ તમે લઈને તમે નીકળો. ત્યારે 3 પરમનાદ કરી સુરક્ષિત ઘરેથી નીકળી વાપસ તમે સારી રીતે સુરક્ષિત તમારા ઘરે આવો એના માટે તમે પરમજી પાસે માગી લો. બહેનો માતાઓ પોતાના રસોડામાં જાય ત્યારે પરમજી પાસે માગે. 3 પરમનાદ કરી જ રસોઈનું કાર્ય શરૂઆત કરવી જોઈએ. પરમજી પાસે જો તમારા રસોડાની અંદર 2 કે 3 બહેનો માતાઓ સાથે કામ કરતા હોય તો અવશ્ય માસ્ક પહેરીને કામ કરો. ત્રીજો પરમયોગ બપોરે 12 વાગે જ્યારે બધાનો જમવાનો સમય હોય છે. ચોથો પરમયોગ સાંજે 7 વાગે. આજે સોમવતી અમાસ છે. આ અમાસની અંદર સર્વ પિતૃઓની શાંતિ માટે પરમજી પાસે 7 વાગે જે પરમયોગ કરો એમાં પિતૃઓનું અવશ્ય માગી લો. રાત્રે 5મો પરમયોગ જે બેડમાં ઘરની દરેક કામ પતી જાય અને સુવા જવાના છે એ બેડમાં સૂતા પહેલાં તમે પરમજી પાસે માગી લો. યાદ રાખો પરમજીના દરેક સાહિત્ય સ્ટીકરમાં 6 મહિના સુધી શક્તિ હોય. 1 જાન્યુઆરી 1 જુલાઈ આખા વિશ્વની અંદર જે લોકો માને છે એ લોકો જૂના સ્ટીકર રક્ષકને અગ્નિ આપી નવા લે છે. તો પરમજી પાસે આપણે રાતનો પરમયોગ કરીએ. પરમજીના ચરણની અંદર પૂરું વિશ્વ અત્યારે કોરોનાની મહામારીમાં કુદરતી અકુદરતી જે પ્રકૃતિમાં અત્યારે ફેરફાર છે એમાં આજે તમે જોઈ શકો છો કે ભાઈ ઠંડી, વરસાદ, ગરમી બધું જ સાથે ચાલે છે. અત્યારે તો છેલ્લા અઠવાડિયાથી ગરમી તો લગભગ નહીવત થઈ ગઈ છે, પરંતુ વરસાદ અને ઠંડી બંને જ સાથે છે. તો વચ્ચેથી ઉનાળો ગાયબ થઈ ગયો એવું લાગે છે કે ભાઈ ચોમાસું ગયું, શિયાળો આવ્યો, ઉનાળો તો સાઈડ પર અને સીધું પાછું ચોમાસું ચાલુ થઈ ગયું. તો પરમજીના ચરણની અંદર આ પ્રકૃતિની અંદર અત્યારે પૂરું વિશ્વ દરેકે દરેક રીતે તકલીફમાં છે.
કોઈ પૈસે તકે દુઃખી હશે, કોઈને ત્યાં પરિવારની અંદર બીમારી હશે. જો પૈસો તકો પણ છે ને પરિવાર પણ છે, તો પણ કોઈને કોઈ એવી શારીરિક માનસિક મોટી બીમારી હશે કે જેનાથી વ્યક્તિ પીડિત છે. તો આ વિશ્વની અંદર સૈનિકોનું, પોલીસ કર્મચારી ભાઈ બહેનો, સફાઈ કામદાર ભાઈ બહેનો, ડૉક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, નેતાઓ, સરકારી બિનસરકારી સર્વ અધિકારીઓ, ભોજનની વ્યવસ્થા પૂરી કરતા સેવકો, વેપારીઓ અને અત્યારે ઓનલાઈન તેમજ આખા દિવસ દરમિયાન ઓફલાઈન પરમયોગ ભરનાર દરેકે દરેક પરિવારમાં પિતૃવાય વધુને વધુ મદદરૂપ થાય એવી પરમજીને પ્રાર્થના સાથે રાતનો પરમયોગ આપણે કરીએ. તો બહેનો, માતાઓ, ભાઈઓ, ઓનલાઈન ફક્ત જોવાથી તમને આ શક્તિનો અનુભવ નહીં થશે. તમારા જીવનની અંદર તમારા પોતાની જે તકલીફ મુશ્કેલી હશે એ દૂર થાય એના માટે તમે માગશો તો તમને અનુભવ થશે. અને તમારો અનુભવ તમારા માટે ખૂબ મોટું પ્રમાણ છે કે પિતૃવાયથી કામ બને છે. આપણે પરમજીના ચરણની અંદર આજની અમાસમાં 3 પરમનાદ કરીએ. આજે રાત્રે સોમવતી અમાસ છે, તો આજે રાતના તમે તમારા ઘરે બેસીને ઓછામાં ઓછા 3, વધુમાં વધુ 10 પરમનાદ કરજો. પરમજી પાસે માગી લેજો. તો બોલજો: પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परमजी, અત્યારે હું આપના પાવન ચરણમાં આજે સોમવતી અમાસમાં મારા સર્વ પિતૃઓની શાંતિ માટે, પરિવારની સુખ શાંતિ માટે, મારી નોકરીમાં, મારા ધંધામાં, આવક બરકતમાં વધારો થાય એ માટે પરમજી પરમયોગ કરું છું. આપ આપની શક્તિ આપો, મને આશીર્વાદ આપો. પિતૃવાયથી આજે સોમવતી અમાસ મારા સર્વ દોષોના નિરાકરણ માટે લાભકારી બને. જીવનના દરેકે દરેક ક્ષેત્રમાં પિતૃવાયથી મારો બચાવ થાય. તંત્ર મંત્ર મેલી વિદ્યા વશીકરણ, નજર તો કુપરી અસરથી મારું રક્ષણ કરજો. મારું અહિત ઈચ્છતા લોકોને મારાથી દૂર રાખજો. હું પરમજીની પિતૃવાયની વધુ કત્તર બનીને જે પ્રચાર કરું, આ પ્રચાર કરવાથી મને મનની શાંતિ આપો. આજે રાત્રે સારી ઊંઘ આપો. મારી બુદ્ધિ, એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિ આપ વધારી આપો. મારામાં રહેલા શારીરિક, માનસિક, વારસાગત રોગોથી મારો બચાવ કરજો. આજે પિતૃવાયથી આપ મને શક્તિ, હિંમત, બુદ્ધિ અને સતત પ્રેરણા આપો. મારા જીવનમાં હું વધુને વધુ મહેનત કરું, વધુ પ્રગતિ કરું. આપના પાવન ચરણમાં આજે ચાલો પોતાની જે તકલીફ મુશ્કેલી તે માગી લેજો. બહેનો, માતાઓ, ભાઈઓ, જો તમે સવારે 11 વાક્ય નહીં બોલ્યા હોય તો રાતના તમારે 10મું 11મું વાક્ય બોલવાનું હોય છે. તો આપણે આપણી રીતે 3 પરમનાદ કરી તમે તમારી ઈચ્છા માગી લેજો. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ.
તો જુઓ, ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગનું ઘણું બધું મહત્ત્વ છે. આ પરમયોગમાં આપણે ટાઈમપાસ માટે ભેગા થતા નથી. જ્યાં પરમજીના 11 વાક્ય બોલાય છે ત્યાં પરમજીની શક્તિ જે તે પરિવારની અંદર હોય. આ શક્તિ દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે સક્ષમ છે. ઘર રાજ નથી આવતું, જમીન રાજ નથી આવતી, ઘરમાં આર્થિક સમસ્યા છે, બીમારી વધારે છે, તો દરેક સમસ્યા દૂર કરવા માટે યોગ્ય અને લાભમાં રસ્તો મળે. જે પરિવારની અંદર મન દુઃખ મતભેદ વધારે છે, ઝઘડાઓ વધારે છે, માં લક્ષ્મી ત્યાં તકતા નહીં હોય. માં લક્ષ્મી ખૂબ ચંચળ છે, એટલા બધા શાંતિપ્રિય છે કે જેના ઘરમાં શાંતિ હશે એને ત્યાંથી લક્ષ્મીજી બરકત પણ રહેશે. તો તમારા પારિવારિક સમસ્યા દૂર કરવા માટે, કલુષિત વાતાવરણ દૂર કરવા માટે તમે પરમજી પાસે માગી શકો. તો પરમજીના ચરણની અંદર આજનો આ પરમયોગ, ઓડિયો વિડીયો પરમયોગ ભરનાર દરેકે દરેક પરિવાર પર પરમજીના ખૂબ સારા આશીર્વાદ રહે. કોરોના વાયરસની મહામારીમાં તમારું પરિવાર, મારું પરિવાર પરમજીની છત્રછાયામાં સુરક્ષિત રહે, સલામત રહે, એવી પરમજીને પ્રાર્થના સાથે આજે સોમવતી અમાસમાં પરમજીના સ્મરણ સાથે ચરણમ શરણમ ગચ્છામિ. આશીર્વાદ.